જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાટી દાળના ભજીયા બનાવશું। તેના માટે મેં અહીંયા એક તપેલી પાણી લીધું છે અને તેમાં એક વાટકો દાળ ઉમેરી છે ચણાની। હવે આને 5 કલાક માટે પલળવા દેશું। ત્યાર પછી આપણે ચેક કરી લેશું। સરસ દાળ નખ વડે ભાંગી જાય છે। હવે આપણે એક વાટકામાં થોડી એવી દાળ અલગથી કાઢી લેશું। એ આપણે બેટરમાં એડ કરવાની છે જ્યારે મસાલો એડ કરીએ ત્યારે। હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। બહુ ઝીણું ક્રશ નથી કરવાનું અને જ્યારે તમે ક્રશ કરતા હોય ત્યારે તેમાં પાણી નથી એડ કરવાનું। પાણી એડ કરશો તો તમારા ભજીયાનું બેટર છે એ ખરાબ થઈ જશે અને ભજીયા પણ નહીં પડે। હવે મેં અહીંયા 3 નંગ જેટલા મરચાં ઉમેર્યા છે। તમે વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરી શકો છો। અને આદુનો કટકો એક એડ કર્યો છે। હવે આ સરસ આની સાથે મિક્સ થઈ જાય એટલે આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। જોઈ શકો છો તમે, બહુ ઝીણું નથી રાખવાનું, તમારે જાડું રાખવાનું છે કરકરું, એટલે સરસ ભજીયા બનશે। હવે દાળ આપણે રાખી હતી ઉમેરશું, ડુંગળી ઉમેરી છે, ધાણા બાઇન્ડિંગ આપવા માટે, ચણાનો લોટ કરકરો કરવા માટે, ચોખાનો લોટ અને ગરમ મસાલો, ચટણી, મીઠું ને લીંબુ અને થોડી એવી હિંગ એડ કરીને આપણે મિક્સ કરી લેશું। હવે આના ભજીયા પાડી લેશું। ભજીયા સરસ બધા તળાઈ જાય ત્યાર પછી આપણે તેની એક ડીશમાં અલગથી કાઢીને થોડી વાર માટે ઠંડા થવા દેશું। એટલે આપણા જે વાટીદાળનો શેપ છે એ સરસ આવી જાય। આવી રીતે આપણે ગ્લાસ વડે દબાવી દેશું એટલે સરસ શેપ આવી જશે, જુઓ તમે। એવી જ રીતે આપણે બધા ભજીયાને દબાવી લેશું એટલે બધા ભજીયાનો શેપ આવી જશે। હવે આપણે એના એ જ તેલમાં ભજીયાને પાછા તળી લેવાના છે એટલે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેશું। હવે જો તમે સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે નીચે ઉતારી લેશું અને સર્વ કરી લેશું। તૈયાર છે આપણા વાટી દાળના ભજીયા। તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।